Welcome, student. Very good morning. Welcome to another video lecture session for Financial Accounting 1 for BCom SEM 1. We already started a first practical question, amalgamation of partnership firm, and we already complete 6 question almost in practical session. So here we are going to another practical question, question number 15 as per your book of P.S. Shah. But for our video lecture session, it's question number 7. So here it is your question. The balance sheet of two firms AB and CD as on 31st March 2016. AB અને CD નું balance sheet 31/3/16 નું આપણને આપેલું છે. Firm decided to amalgamate as on 1st April 2016 on the following conditions. AB અને CD બંનેની ફર્મ છે એ 1/4/16 બંને કમ્બાઇન થાય છે, સંયોજન કરે છે નીચેની શરતોને આધારે. નંબર 1, new firm will not purchase vehicle and debtors building at rupees 1 lakh, plant at rupees 50,000 and agreed to pay creditors. નવી પેઢી છે એ જૂની પેઢી એટલે કે AB અને CD ના વ્હીકલ્સ અને ડેટર્સ એક્સેપ્ટ નથી કરતી. બિલ્ડિંગ છે એની ₹1,00,000 કિંમત ગણશે, પ્લાન્ટની 50,000 એન્ડ અગ્રીડ ટુ પે ક્રેડિટર્સ અને લેણદારોને ચૂકવવાનું સ્વીકારે છે. તો એ કન્ડિશનના બેઝ ઉપર થોડુંક ટીક માર્ક કરી લઈએ તો બેલેન્સ શીટમાં જઈ અને વ્હીકલ્સની બાજુમાં તમે ક્રોસ એટલે કે ચોકડી કરી લ્યો. સેમ વે ડેટર્સની બાજુમાં પણ ક્રોસ ચોકડી કરી લઈશું કારણ કે આ બંને એસેટ્સ કંપની એક્સેપ્ટ નથી કરતી. બિલ્ડિંગની ન્યૂ વેલ્યુ આપેલી છે તો બિલ્ડિંગની બાજુમાં ટીક કરી લઈએ, રાઈટ સાચાની નિશાની જે આપણે કહીએ છીએ ટ્રુ. પ્લાન્ટમાં પણ ન્યૂ વેલ્યુ આપેલી છે તો પ્લાન્ટની બાજુમાં પણ ટીક કરી લઈએ. ક્રેડિટર્સ એક્સેપ્ટ કરે છે તો ક્રેડિટર્સની બાજુમાં ટીક કરી લઈએ. એનો મતલબ ક્રેડિટર્સ સિવાયની લાયબિલિટીઝમાં બેંક લોન એક બાકી છે તો બેંક લોન એક્સેપ્ટ નહીં કરે. ઇનડાયરેક્ટલી સેન્સ એવો થશે કે કંપની અગ્રીડ ટુ પે ક્રેડિટર્સ, લેણદારોને ચૂકવવાનું સ્વીકારે છે. ઇટ મીન્સ બેંક લોનની લાયબિલિટીઝ કંપની એક્સેપ્ટ નહીં કરે તો બેંક લોનની બાજુમાં ચોકડી કરી લઈએ, ક્રોસ. નંબર 2 છે ન્યૂ ફર્મ વિલ નોટ ટેક કમ્પ્યુટર ઓફ CD ઓફ ₹20,000 which was not recorded in the books of account. Make underline there, underline કરશું, was not recorded in the books of accounts. CD ની પેઢીના ચોપડે 20,000ની કોમ્પ્યુટર છે એ નવી પેઢી નથી સ્વીકારતી પણ આ કોમ્પ્યુટર CDના બેલેન્સ શીટમાં નોંધાયેલું ન હતું. તમે જોઈ શકો છો બેલેન્સ શીટમાં એસેટ સાઇડ ક્યાંય કોમ્પ્યુટર નથી લખેલું. તો આ અનરેકોર્ડેડ એસેટ્સ છે પણ ન્યૂ ફર્મ એને પણ એક્સેપ્ટ નથી કરતી. તો સેકન્ડ પોઈન્ટ ટીક કરી લઈશું. નંબર 3 છે ગુડવિલ ટુ બી વેલ્યુડ એટ ₹30,000 ઓફ ઈચ ફર્મ. દરેક પેઢીની પાઘડીની કિંમત 30,000 નક્કી થવાની હતી. તો બેલેન્સ શીટમાં ઓલરેડી ગુડવિલ આપેલી છે ત્યાં ટીક કરી લઈશું. AB ની 10 છે એના 30 ગણવાના, CD ની 20 છે એના પણ 30 ગણવાના, મતલબ બંનેની ગુડવિલની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, વધશે તો એની ઇફેક્ટ આપણે આપવાની રહેશે. નંબર 4 છે ટોટલ કેપિટલ ઓફ ધ ન્યૂ ફર્મ ઇઝ ₹2,40,000 શેર્ડ બાય ધ પાર્ટનર્સ ઇક્વલી. નવી પેઢીમાં કુલ મૂડી ₹2,40,000 રાખવાની છે જેમાં ન્યૂ ફર્મમાં ABCD 4 પાર્ટનર થઈ જશે. દરેક વચ્ચે ₹2,40,000 સરખા ભાગે રાખશે કેપિટલ તરીકે. પ્રિપેર નેસેસરી એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ધ ફર્મ, એકાઉન્ટ્સ ઓફ બોથ ફર્મ્સ એન્ડ બેલેન્સ શીટ ઓફ ન્યૂ ફર્મ. બંને પેઢીના ચોપડે જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું બનાવવાનું છે. બટ there is a one point is not given in this question, in this condition. સિમિલર ક્વેશ્ચન આપણો ક્વેશ્ચન નંબર 19 છે બુકમાં. જયદેવ અને હાર્દિક યશ વાળો ક્વેશ્ચન છે. તો એમાંની એક કન્ડિશન છે જેમાં મિસપ્રિન્ટ નથી થયેલી, પ્રિન્ટિંગ નથી થયેલું. કન્ડિશન નંબર 5 કરી અને તમે નીચે સ્પેસ છે અહીંયા તમારી બુકમાં લખી શકો છો. એ કન્ડિશન હું રીડ કરું છું. પાર્ટનર્સ ઓફ ઓલ્ડ ફર્મ will distribute the assets and liabilities in equally, પછી બ્રેકેટમાં આપેલું છે which are not taken over by the new firm. જૂની પેઢીના ભાગીદારો મિલકત અને જવાબદારી જે નવી પેઢીએ નથી સ્વીકારેલી એ સરખા ભાગે વહેંચી લેશે. તો અહીંયા જનરલી ડિફોલ્ટ રૂલ આપણે થિયરીમાં ડિસ્કસ કરેલા છે કે ન્યૂ ફર્મ જે એસેટ્સ કે લાયબિલિટીઝ ઓલ્ડ ફર્મની એક્સેપ્ટ ન કરે, ઓલ્ડ ફર્મની એસેટ્સ કે લાયબિલિટીઝ મિલકત ને જવાબદારી જે ન્યૂ ફર્મ એક્સેપ્ટ ન કરે
એ ઓલ્ડ ફર્મના પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં રેકોર્ડ થશે એઝ પર ધેર કેપિટલ રેશિયો, એમના મૂડીના પ્રમાણમાં. આ ડિફોલ્ટ રૂલ છે, સામાન્ય નિયમ છે. કંઈ ન કીધું હોય તો આ નિયમ આપોઆપ લાગુ પડે. બટ અહીંયા એક કન્ડિશન છે જે આમાં પ્રિન્ટિંગ નથી થયેલી, મિસપ્રિન્ટ છે, મતલબ નથી છપાયેલી, બાય મિસ્ટેક પ્રિન્ટ થવાની રહી ગઈ છે. તો 5 નંબર કરીને તમે લખી લેજો. પાર્ટનર્સ ઓફ ઓલ્ડ ફર્મ વિલ ડિસ્ટ્રીબ્યુટ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઇન ઇક્વલ રેશિયો, બ્રેકેટમાં લખવાનું કાઉન્ટ્સમાં, વિચ આર નોટ ટેકન ઓવર બાય ધ ન્યૂ ફર્મ. નવી પેઢીએ જે મિલકત અને જે જવાબદારી નથી સ્વીકારેલી એ જૂની પેઢીના ભાગીદારો સરખા હિસ્સે વહેંચી લેશે. આવી એક કન્ડિશન આમાં છપાયેલી નથી. એના માટે તમારે ચેક કરવું હોય તો ક્વેશ્ચન નંબર 19, ફરીવાર કહું છું, ક્વેશ્ચન નંબર 19 સિમિલર આના જેવો જ ક્વેશ્ચન છે, એમાં પ્રિન્ટ થયેલી છે, અહીંયા નથી છપાયેલી. ઓકે, સો એક એડિટિંગ કરી લેશો. હવે આપણે આના આન્સર તરફ જઈએ. ઓકે, તો આપણી બુક પ્રમાણે આપણા વિડીયો લેક્ચર સેશન વાઇઝ આ ક્વેશ્ચન નંબર 7 રહેશે. હિયર ઇટ ઇઝ ક્વેશ્ચન નંબર 7. તો બે ઓલ્ડ ફર્મ છે એબી અને સીડીની, બંનેની બુકમાં શું ડ્રો કરીશું? તો વેરી ફર્સ્ટ ઇન ધ બુક્સ ઓફ એબી, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ એપ્રોક્સ 6 to 7 line, then partners capital also 6-7 line, and then new firm account 7 line. 3 એકાઉન્ટ 7-8 લાઇનના બનાવી લઈશું, પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ, પાર્ટનર્સ કેપિટલ અને ન્યૂ ફર્મ. સિમિલરલી આપણે સીડીની બુકમાં પણ એ જ 3 એકાઉન્ટ એ જ રીતે બનાવીશું, પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ, પાર્ટનર્સ કેપિટલ અને ન્યૂ ફર્મ. ઓકે, તો વેરી ફર્સ્ટ આપણે એબીની બુકમાં એકાઉન્ટ કમ્પ્લીટ કરીએ. તો એઝ પર ડિફોલ્ટ ફર્સ્ટ સ્ટેપ, ટ્રાન્સફર કેપિટલ ટુ કેપિટલ એકાઉન્ટ. મૂડી છે એ મૂડી ખાતામાં લઈ જઈએ. તો કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન, બાકી આગળ લાવ્યા, જેનું ગુજરાતી એવું થઈ શકે. એની કેપિટલ એઝ પર બેલેન્સ શીટ 40,000 છે, બીની 20,000. સ્ટેપ 1 કમ્પ્લીટ. સ્ટેપ 2, distribute profit or loss balance or any reserve fund which are divided among partners in their profit sharing ratio. નહીં વેચાલ નફો કે નહીં વેચાલ નુકસાનની બાકી કે અનામતોની બાકી જો કોઈ હોય તો ભાગીદાર વચ્ચે એના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. બેલેન્સ શીટમાં ચેક કરીએ તો લાયબિલિટી સાઇડ તમને જનરલ રિઝર્વ 10,000 આપેલું છે, જેને આપણે એબી વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયો કંઈ જ નથી આપેલો, તો ડિફોલ્ટ રૂલ પ્રમાણે ઇક્વલી ગણાશે. તો એબી વચ્ચે ડિવાઈડ કરી લઈએ. તો બાય જનરલ રિઝર્વ એકાઉન્ટ એબી વચ્ચે ટોટલ 10,000 ને ઇક્વલી ડિવાઈડ કરશો તો 5,000. તો સ્ટેપ 2 પણ અહીંયા કમ્પ્લીટ. સ્ટેપ 3 છે એ કન્ડિશનથી સ્ટાર્ટ કરીએ, ટર્મ્સ બધી સ્ટાર્ટ કરીએ, શરતો. પહેલી ટર્મ્સ છે, ન્યૂ ફર્મ વિલ નોટ પરચેસ વ્હીકલ એન્ડ ડેટર્સ. નવી પેઢી વાહનો અને દેવાદારો સ્વીકારતી નથી. તો ડિફોલ્ટ રૂલ એવો છે, જે એસેટ્સ કે લાયબિલિટીઝ ન્યૂ ફર્મ એક્સેપ્ટ ન કરે એ પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે એના કેપિટલ રેશિયોમાં. બટ અહીંયા એક કન્ડિશન છે, એને આપણે કેપિટલ રેશિયો નહીં પણ ઇક્વલ રેશિયોમાં ડિવાઈડ કરવાની છે. ઓકે, તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ વ્હીકલ્સ એકાઉન્ટ. એબીની ફોર્મમાં વ્હીકલ્સ આપેલા છે 20,000, જેને ઇક્વલી શેરિંગ કરીએ તો બંનેમાં 10,000 નોટ કરશું. સેમ સાઇડ ટુ ડેટર્સ એકાઉન્ટ, જે પણ ન્યૂ ફોર્મ એક્સેપ્ટ નથી કરતી, તો ડેટર્સ બેલેન્સ 35, બંને વચ્ચે ઇક્વલી ડિવાઈડ કરો તો 17,500, 17,500. આગળ આપેલું છે બિલ્ડિંગ એટ ₹1 લાખ, બટ એબીમાં બિલ્ડિંગ છે જ નહીં, એટલે એ કન્ડિશન સીડી માટે છે, તો એ કન્ડિશન એપ્લાય નહીં કરી અત્યારે. આગળ આપેલું છે પહેલી જ પોઈન્ટમાં પ્લાન્ટ એટ ₹50,000. પ્લાન્ટ આપેલું છે એબીની બુકમાં 25, પણ ન્યૂ ફોર્મ એના 50,000 ગણશે. ઇટ મીન્સ દેર ઇઝ ઇન્ક્રીઝ ઇન પ્લાન્ટ ₹25. 25,000 રૂપિયા પ્લાન્ટની કિંમત બેલેન્સ શીટમાં આપેલી છે. નવી પેઢી એના 50,000 ગણશે, મતલબ પ્લાન્ટની કિંમતમાં 25,000 રૂપિયાનો વધારો થશે. તો there is increase in value of assets, so it is a benefit for the firm. So profit loss adjustment account credit. તો પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય પ્લાન્ટ એકાઉન્ટ, હાઉ મચ ઇન્ક્રીઝ? 25.
5. સાથે ન્યૂ ફોર્મનું જે એકાઉન્ટ ડ્રો કરેલું છે એમાં ડેબિટ સાઇડ લખીશું ટુ પ્લાન્ટ એકાઉન્ટ, ન્યૂ વેલ્યુ 50,000. એ જ કન્ડિશનમાં પહેલા જ પોઈન્ટમાં આગળ છે અને અગ્રી ટુ પે ક્રેડિટર્સ, લેણદારો ચૂકવવાનું સ્વીકારી લે છે. તો ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં 40,000 છે, 40,000. એમાં કઈ વેલ્યુથી ક્લિયરિફાઈ નથી, તો બુક વેલ્યુ. તો ન્યૂ ફોર્મમાં ક્રેડિટ સાઇડ લખી નાખશું બાય ક્રેડિટર્સ એકાઉન્ટ 40,000. એમાં કિંમતમાં કોઈ ફેરફાર નથી, તો બીજી ઇફેક્ટ એની કંઈ નથી આપવાની. નંબર 2 છે ન્યૂ ફોર્મ વિલ નોટ ટેક ઓવર કોમ્પ્યુટર ઓફ સીડી. સીડીની માટે લાગુ પડે છે, એટલે અત્યારે આપણે એબીના હિસાબો ચેક કરીએ છીએ, તો સેકન્ડ કન્ડિશનને ટેમ્પરરી સ્કીપ કરી દઈએ. થર્ડ કન્ડિશન, ગુડવિલ ટુ બી વેલ્યુડ ₹30,000 ઓફ ઈચ ફોર્મ. દરેક પેઢીની પાઘડી 30,000 ગણવાની છે. ઓલરેડી ગુડવિલ શો કરેલી છે. ગુડવિલ ઇઝ શોન ઇન બેલેન્સ શીટ ₹10, બતાવેલી છે 10, બટ ન્યૂ ફોર્મ એના 30,000 ગણે છે, 30,000. It means there is a ₹20,000 value increase in goodwill. પાઘડીની કિંમતમાં ₹20,000 વધારો થશે. તો જે વધઘટ છે અહીંયા બી રિમેમ્બર, ગુડવિલની ઇન્ક્રીઝ ડિક્રીઝ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટમાં રેકોર્ડ નહીં થાય. ટ્રાન્સફર ટુ કેપિટલ, મૂડી ખાતામાં લઈ જશું, ત્યાં લખીશું ઇન્ક્રીઝ છે તો ક્રેડિટ સાઇડ બાય ગુડવિલ એકાઉન્ટ ₹20,000 વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, ₹20,000ની કિંમત વધે છે, તો 20,000 ને પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો ઇક્વલ છે એ મુજબ ડિવાઈડ કરી દઈએ, તો બંનેમાં 10,000 10,000. સાથે ન્યૂ ફોર્મનું એકાઉન્ટ છે એમાં ગુડવિલ ન્યૂ વેલ્યુ 10 + 20 ઇન્ક્રીઝ, ટોટલ ન્યૂ વેલ્યુ 30,000 થી નોટ કરી લઈશું. ફોર્થ કન્ડિશન, તો ન્યૂ ફોર્મમાં કેપિટલ મેન્ટેન કરવાની છે, મતલબ અત્યારે નહીં જોઈએ. તો ધીસ વે વી કમ્પ્લીટ કન્ડિશન ઓફ એબી. નાઉ વી હેવ ટુ વાઇન્ડ અપ ઓર ક્લોઝ ફર્સ્ટ પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ. there is only single amount on credit side 25,000. સેમ ટોટલ આપણે બોથ સાઇડ એ ડેબિટ ક્રેડિટ સાઇડ એપ્લાય કરી દઈએ 25. તો ડેબિટ સાઇડ ગેપ મળશે 25,000, જે ક્રેડિટ બેલેન્સ છે. ઇટ મીન્સ ઇટ ઇઝ અ પ્રોફિટ. then it should be divided among partners as per their profit sharing ratio. તો એ બી વચ્ચે ઇક્વલી શેરિંગ કરીએ 12,500 12,500. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 12,500 12,500. ઓકે, હવે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થયા પછી પાર્ટનર્સ કેપિટલને ક્લોઝ કરીએ, તો પાર્ટનર્સ કેપિટલની ક્રેડિટ સાઇડ 40, એમાં 40,000 5,000 5,000 10,000, સોરી એક એન્ટ્રી રહી ગઈ, યસ. તો કન્ડિશન નંબર 1માં ક્રેડિટર્સ એકલા એક્સેપ્ટ કરે છે, મતલબ બેંક લોનની લાયબિલિટીઝ એક્સેપ્ટ નથી કરતી. તો બેંક લોનની લાયબિલિટીઝ છે એ પણ પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ થઈ જશે, એ એન્ટ્રી આપણે રહી ગઈ છે. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય બેંક લોન, જે પાર્ટનર્સ વચ્ચે ડિફોલ્ટ રૂલ પ્રમાણે કેપિટલ રેશિયોમાં ડિવાઈડ થવી જોઈએ, બટ અહીંયા કન્ડિશન જે મિસ પ્રિન્ટિંગ છે, મતલબ નથી છપાયેલી, મેં તમને એડિટિંગ કરાવ્યું છે ક્વેશ્ચન રીડ કરતી વખતે, કે ઇક્વલી શેરિંગ કરશે પાર્ટનર. તો બેંક લોન 10,000 છે, બંને પાર્ટનર્સ વચ્ચે ઇક્વલી શેરિંગ કરશું, તો બેંક લોન 5,000 5,000 બંનેમાં નોટ કરી લઈશું. ઓકે, હવે આપણે પાર્ટનર્સ કેપિટલને ક્લોઝ કરીએ તો એનો ટોટલ થશે 72,500, બીમાં પણ 52,500. ટોટલ સેમ ટોટલ ડેબિટ સાઇડ એપ્લાય કરી દઈએ, તો ડેબિટ સાઇડ એમાં 10,000 and 17,500 ટોટલ એમાઉન્ટ છે, તો ગેપ મળશે 45. સેમ વે બીમાં ગેપ મળશે 25,000, જે એ અને બીની ફાઇનલ કેપિટલ છે ઓલ્ડ ફોર્મની, બટ હવે સીડી સાથે મળી ન્યૂ ફોર્મ એસ્ટાબ્લિશ કરે છે, તો એ કેપિટલ એમની ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર થશે. તો ત્યાં લખીશું ટુ ન્યૂ ફોર્મ એકાઉન્ટ. ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય એસ કેપિટલ 45 બાય બીસ કેપિટલ 25, જે અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે. હવે ન્યૂ ફોર્મનું એકાઉન્ટ ક્લોઝ કરીએ, બટ બિફોર ક્લોઝ ઇટ વી હેવ ટુ ચેક વિથ બેલેન્સ શીટ ઓફ ઓલ્ડ ફોર્મ. જૂની પેઢીના બેલેન્સ શીટ સાથે આપણે ચેક કરવું પડશે. કોઈ એસેટ્સ કે લાયબિલિટીઝ અનરેકોર્ડેડ હોય તો એને બુક વેલ્યુથી રેકોર્ડ કરી દઈએ. સ્ટાર્ટ કરીએ ડેબિટ સાઇડ ન્યૂ ફોર્મનું એકાઉન્ટ. તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડથી ફર્સ્ટ બિલ્ડિંગ, તો એમાં છે નહીં. પ્લાન્ટ ઓલરેડી રેકોર્ડ થઈ ગયું છે 50,000, ગુડવિલ પણ આવી ગઈ છે 30. વ્હીકલ્સ અને ડેપ્ટર્સ બંનેમાં તમે ક્રોસ ચોકડી કરેલી છે, મતલબ ન્યૂ ફોર્મ એને એક્સેપ્ટ નથી કરતી, તો અહીંયા ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં શો નહીં થાય. લાસ્ટ કેશ એઝ ઇટ ઇઝ 35,000 બતાવી દઈશું. લાયબિલિટી સાઇડ જઈએ તો ફર્સ્ટ કેપિટલ આપણે ફાઇનલ કેપિટલ એ અને બી ની જે કેપિટલ એકાઉન્ટમાં મળેલી છે ટ્રાન્સફર કરીશું અહીંયા. ક્રેડિટર્સ 40,000 ઓલરેડી શો કરેલા છે. બેંક ઓડી
એને બુક વેલ્યુથી શો કરી દઈએ 5000. લાસ્ટ બેંક લોનમાં ચોકડી છે, ન્યૂ ફોર્મ એક્સેપ્ટ નથી કરતી, તો એ નહીં બતાવીએ. સો ધીસ વે વી કમ્પ્લીટ ન્યૂ ફોર્મ એકાઉન્ટ. નાઉ ધેર ઇઝ મસ્ટ બી ટેલી ન્યૂ ફોર્મ એકાઉન્ટ ટોટલ. ન્યૂ ફોર્મના એકાઉન્ટનો ટોટલ ફરજિયાત સરખો થવો જોઈએ, ટેલી થઈ જવો જોઈએ બે સાઈડ. 1,15,000, 1,15,000. જો અહીંયા ગેપ આવે તો તમે કોઈ મિસ્ટેક કરેલી છે એવું કહી શકાય. જો ટેલી થઈ જાય બંને સાઈડનો ટોટલ ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં, તો મોસ્ટ પ્રોબેબલી તમારો ક્વેશ્ચન તમે સાચો ગણેલો છે એવું માની શકાય. સીડીની બુકમાં એકાઉન્ટ જોઈએ આપણે. તો એકાઉન્ટ તમે ડ્રો કરેલા છે પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ, પાર્ટનર્સ કેપિટલ અને ન્યૂ ફોર્મ. ફર્સ્ટ સ્ટેપ છે કેપિટલ એકાઉન્ટમાં કેપિટલ ટ્રાન્સફર કરીએ. તો કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ બ્રોટ ડાઉન, બાકી આગળ લાવ્યા. શ્રીની કેપિટલ 50,000, ડીની 30,000. સ્ટેપ 2, અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ લોસ કે રિઝર્વ ફંડનું કોઈ બેલેન્સ હોય તો પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ થશે. સો there is a general reserve given in CD's firm ₹5,000. So partners capital account credit side by general reserve account. What is profit sharing ratio among CD? Generally, it is given in every question, but if there is no data given about ratio of partners, then default rule of partnership act is equally. સામાન્ય સંજોગોમાં ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ નક્કી થયેલું હોય જ છે. જો ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ નક્કી ન થયેલું હોય તો ભાગીદારીનો કાયદો જે છે એ કાયદા પ્રમાણે ભાગીદાર વચ્ચે સરખા હિસ્સે નફો નુકસાન વહેંચાય. તો એ નિયમ પ્રમાણે અહીંયા આપણે પ્રોફિટ શેરિંગ રેશિયો નથી આપેલો, સો ઇક્વલી ગણી લઈશું, જેમ એબીમાં ગણેલું હતું સેમ વે. તો જનરલ રિઝર્વ આપણે બંને વચ્ચે 2,500 ઇક્વલી શેરિંગ કરી લઈશું. સ્ટેપ 1 કેપિટલ ટ્રાન્સફર થઈ ગઈ. સ્ટેપ 2 રિઝર્વ ફંડ પ્રોફિટ બેલેન્સ ડિવાઈડ થઈ ગયું. સ્ટેપ 3 ટર્મ્સની શરૂઆત કરીએ. નંબર 1માં છે ન્યૂ ફોર્મ વ્હીકલને ડેપ્ટર્સ એક્સેપ્ટ નથી કરતી, તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઈડ લખીશું ટુ વ્હીકલ એકાઉન્ટ. વ્હીકલ સીડીની ફોર્મમાં આપેલા છે 10,000. એબી સીડી વચ્ચે ડિવાઈડ કરીએ ઇક્વલી રેશિયો 5,000, 5,000. જનરલી આ કેપિટલ રેશિયોમાં ડિવાઈડ થાય, બટ અહીંયા કન્ડિશન છે કે ન્યૂ ફોર્મ જે એસેટ્સ કે લાયબિલિટીઝ એક્સેપ્ટ ન કરે એને પાર્ટનર્સ વચ્ચે ઇક્વલી શેરિંગ કરવાના છે. એક કન્ડિશન પ્રિન્ટ નથી થઈ, પણ મેં તમને એડિટિંગ કરાવેલું છે. ક્વેશ્ચન નંબર 19 ના જેવો જ ક્વેશ્ચન છે. ડેટર્સ, તો ડેટર્સ 20,000 છે, જે સીડી વચ્ચે ઇક્વલી શેરિંગ કરીએ તો 10,000, 10,000 બંનેમાં શેરિંગ થશે. પછી બિલ્ડિંગની વેલ્યુ 1 લાખ રૂપીસ, સીડીમાં બિલ્ડિંગ 60,000 છે, ન્યૂ ફોર્મ એના 1 લાખ રૂપીસ કન્સિડર કરે છે. ધેર ઇઝ 40,000 ઇન્ક્રીઝ ઇન વેલ્યુ ઓફ બિલ્ડિંગ. મિલકતની કિંમતમાં 40,000 રૂપિયા વધારો થયો છે મકાનની કિંમતમાં. It is a benefit for the firm. So profit loss adjustment account credit side by building account 40,000. સાથે ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખીશું ટુ બિલ્ડિંગ એકાઉન્ટ 1 લાખ, ન્યૂ વેલ્યુ 60,000 પ્લસ 40નો વધારો, નવી કિંમત ₹1,00,000. એમાં આગળ છે પ્લાન્ટ 50, બટ પ્લાન્ટ સીડીમાં નથી આપેલા, તો એ કન્ડિશન સીડીમાં લાગુ નહીં પડે. એન્ડ અગ્રી ટુ પે ક્રેડિટર્સ, લેણદારો ચૂકવવાનું સ્વીકારે છે, તો ન્યૂ ફોર્મમાં ક્રેડિટ સાઈડ લખશું બાય ક્રેડિટર્સ. કેટલાથી સ્વીકારે છે સૂચના નથી, તો બુક વેલ્યુ ગણી લેવાની 20,000 એઝ ઇટ ઇઝ. ધેર ઇઝ નો ઇન્ક્રીઝ ડિક્રીઝ ઇન વેલ્યુ ઓફ ક્રેડિટર્સ. લેણદારો નવી પેઢી ચૂકવવાનું સ્વીકારે છે, પણ કેટલામાં સૂચના નથી, તો ચોપડા કિંમત એટલે કે બેલેન્સ શીટમાં આપેલી કિંમતે ચૂકવવાનું સ્વીકારશે એમ ગણી લેવાનું, સમજી લેવાનું. મતલબ એમાં કોઈ વધઘટ નથી, તો એની બીજી કોઈ ઇફેક્ટ આપવાની નથી. ઓનલી પે ટુ ક્રેડિટર્સ, લેણદારો ચૂકવવાનું સ્વીકારે છે, એનો મતલબ બેંક લોનની લાયબિલિટીઝ કંપની એક્સેપ્ટ નથી કરતી. તો એ લાયબિલિટીઝ જે કંપની એક્સેપ્ટ નથી કરતી, ન્યૂ ફોર્મ એક્સેપ્ટ નથી કરતી, એ પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ લઈ જશું. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ બાય બેંક લોન એકાઉન્ટ. ટોટલ બેંક લોન આપેલી છે સીડીની બુકમાં 15,000, જે સીડી વચ્ચે 7,500, 7,500 ઇક્વલી શેરિંગ કરી દઈશું. નંબર 2માં છે ન્યૂ ફોર્મ વિલ નોટ ટેક કોમ્પ્યુટર ઓફ સીડી ₹20,000 વિચ વોઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ એકાઉન્ટ. સીડીની બુકમાં ચોપડે નહીં નોંધાયેલું એક કોમ્પ્યુટર છે 20,000નું, પણ નવી પેઢીએ સ્વીકારતી નથી. વેરી ફર્સ્ટ બેલેન્સ શીટમાં નથી આપેલું સીડીમાં એવું, એટલે કે અનરેકોર્ડેડ કોમ્પ્યુટર છે. તો ચોપડે નથી એવી મિલકત છે, મતલબ મિલકતની કિંમતમાં વધારો થયો, ચોપડે નથી એવી મિલકત આવી ગઈ, તો પેઢી માટે લાભ થશે. ઇટ ઇઝ અ બેનિફિટ ફોર ધ ફર્મ. So profit loss adjustment account credit side by unrecorded computer
20,000. બટ આ કમ્પ્યુટર ન્યૂ ફોર્મ એક્સેપ્ટ નથી કરતી, એટલે ન્યૂ ફોર્મમાં નહીં લખીએ, બટ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ પાર્ટનર્સમાં શેરિંગ થઈ જશે, જેમ નોટ ટેકન ઓવર એસેટ્સ શેરિંગ કરી છે એ જ રીતે. તો 2 અનરેકોર્ડેડ કોમ્પ્યુટર બંનેમાં ઇક્વલી 10,000 10,000. નંબર 3માં છે ગુડવિલની વેલ્યુ 30,000 ગણવાની છે. ઓલરેડી સીડીની બુકમાં ગુડવિલ 20,000 આપેલી છે, મતલબ એમાં 30 ગણશો એટલે 10,000 રૂપીઝ ઇન્ક્રીઝ થશે ગુડવિલની વેલ્યુ. જે પાર્ટનર્સ વચ્ચે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય ગુડવિલ એકાઉન્ટ. 10,000માં બંને વચ્ચે શેરિંગ કરો એટલે 5,000 5,000 ઇક્વલી શેરિંગ થશે. Okay, so this way we complete condition of CD. Now first we have to close a profit loss adjustment account. There is two entry on credit side, 40,000 and 20,000. So this way we get total 60,000 credit side of profit loss adjustment account. Same total આપણે debit side apply કરીએ 60, but there is no any other information on debit side, so 60,000 whole amount consider as a gap. જમા બાજુ બે રકમ છે 40,000 ને 20,000, ઉધાર બાજુ કોઈ રકમ જ નથી, એટલે 60,000 ટોટલ જે છે એ પૂરેપૂરો ગેપ આવશે, જે બી વચ્ચે એના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ કરી દઈએ, તો સોરી સીડી વચ્ચે, તો સી અને ડીમાં 30,000 પ્રોફિટ શેરિંગ રેશિયો નથી આપેલો, એટલે ઇક્વલી ગણી લેશું. તો બંનેમાં 30-30 એને લઈ જશું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ, બંનેમાં 30,000. નાવ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટને ક્લોઝ કરીએ તો સીના કોલમમાં ટોટલ ક્રેડિટ સાઇડ છે 95, ડેબિટ સાઇડ 10 10 ને 5 ત્રણ એમાઉન્ટ છે, 95 ટોટલ સેમ ટોટલ એપ્લાય કરીને 25 લેસ કરો એટલે ગેપ મળશે 70,000. ખાતું તમે જેમ બંધ કરો છો એ જ નિયમથી એકાઉન્ટ ક્લોઝ કરો છો એ જ રીતે બંધ કરવા, બધામાં સિસ્ટમ સરખી જ હોય. જે સાઈડનો ટોટલ વધુ છે એ ટોટલ બંને સાઈડ મૂકવાનો છે, જે સાઈડ ઓછી રકમ છે એ બાજુનો ગેપ શોધીને મૂકવાનો છે. ડીમાં ચેક કરીએ તો ડીમાં ટોટલ છે 75,000, સેમ ટોટલ આપણે ડેબિટ સાઈડ એપ્લાય કરીએ 75, એમાંથી 25 10 10 5 ટોટલ 25 લેસ કરો તો 50,000નો ગેપ આવશે, 50,000. આ સી અને ડી ની ફાઇનલ કેપિટલ છે એમની ઓલ્ડ ફોર્મમાં, જૂની પેઢીમાં, બટ હવે લોકો ન્યૂ ફોર્મમાં એબીસીડી સાથે અમલગમેશન કરે છે, તો આ ફાઇનલ કેપિટલ એમની ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર થશે. તો ત્યાં લખીશું ટુ ન્યૂ ફોર્મ એકાઉન્ટ. ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સીઝ કેપિટલ 70 બાય ડીઝ કેપિટલ 50. હવે ન્યૂ ફોર્મનું એકાઉન્ટ ક્લોઝ કરવાનું છે, પણ એ ક્લોઝ કરતા પહેલા આપણે ઓલ્ડ ફોર્મના બેલેન્સ શીટ સાથે મેચ કરીશું. તો ઓલ્ડ ફોર્મના બેલેન્સ શીટમાં એસેટ સાઇડ પહેલું છે બિલ્ડિંગ, જે આપણે ઓલરેડી રેકોર્ડ થઈ ગયું છે 1 લાખ રૂપીસ. પછી પ્લાન્ટ સીડીમાં છે નહીં, ગુડવિલ ઓલરેડી રેકોર્ડ થઈ ગઈ 30,000. વ્હીકલ્સ ડેપ્ટર્સ બંનેમાં ચોકડી છે, ક્રોસ નવી ફોર્મ એક્સેપ્ટ નથી કરતી, તો ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં શો નહીં કરીએ. કેશ એઝ ઇટ ઇઝ 15,000, કેશમાં કોઈ ચેન્જ નથી. લાયબિલિટી સાઇડ જઈએ તો અહીંયા ક્રેડિટ સાઇડ પહેલા સી અને ડી ની કેપિટલ જે ફાઇનલ કેપિટલ છે ટ્રાન્સફર થઈ ગઈ છે. જનરલ રિઝર્વ તો પાર્ટનર્સ વચ્ચે શેરિંગ થઈ ગયું એટલે હવે બતાવવાનું ન આવે. ક્રેડિટર્સ આપણે બતાવી દીધેલા છે ઓલરેડી 20,000. બેંક ઓવરડ્રાફ્ટ 5,000 આપણે એઝ ઇટ ઇઝ અહીંયા રેકોર્ડ કરી લઈશું. બેંક લોન છે એ ન્યૂ ફોર્મ એક્સેપ્ટ નથી કરતી, તો એને આપણે ન્યૂ ફોર્મમાં નહીં બતાવીએ. સો ધીસ વે વી ગેટ ટોટલ ન્યૂ ફોર્મ્સ એકાઉન્ટ રૂપીઝ 1,45,000 1,45,000. હવે ફાઇનલી ન્યૂ ફોર્મની બુકમાં બેલેન્સ શીટ બનાવવાનું છે. એના માટે તમે એબી અને સીડીની બુકમાં જે ન્યૂ ફોર્મનો એકાઉન્ટ બનાવેલા છે, આ તમારું બેલેન્સ શીટ જ છે એક પ્રકારે, પણ આ એબીની બુકનું છે, આ સીડીની બુકનું છે, બેને કમ્બાઈન કરીને અહીંયા તમારે ન્યૂ ફોર્મના બેલેન્સ શીટમાં બતાવવાના છે. જે ડેબિટ છે એ બધી એસેટ્સ છે એ બધી એસેટ સાઈડ બતાવીશું, ક્રેડિટ છે એ લાયબિલિટીઝ છે એ લાયબિલિટી સાઈડ બતાવીશું. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા એસેટ સાઈડ પહેલું જ લખીએ ગુડવિલ, તો એબીની ગુડવિલ 30, સીડીની પણ 30 નક્કી થઈ, ટોટલ 60,000. પછી બિલ્ડિંગ ફક્ત સીડીમાં જ હતું ₹1,00,000. પ્લાન્ટ ફક્ત એબીમાં જ હતા 50,000 50,000, તમે આમાંથી જ લખો છો, ફરી વાર રિફર કરું છું. ન્યૂ ફોર્મના એકાઉન્ટમાં ડેબિટ સાઈડ અહીંયાથી જ, સાથે સીડીની બુકમાં ન્યૂ ફોર્મનું એકાઉન્ટ છે એમાં ડેબિટ સાઈડ, બંનેમાં હોય ટોટલ કરીને બહાર મૂકીશું, એકમાં હોય તો ડાયરેક્ટ બહાર બતાવી શકો. અને કેશ એબીની કેશ 35, સીડીની 15. બીજી બધી જે બાય બ્રિંગ બાય એ બ્રિંગ બાય બી એ બધું હમણાં પછી તમને ડિસ્કસ કરીએ, આપણે કન્ટિન્યુ આવશે એમાં ખ્યાલ આવી જશે. અત્યારે અહીં સુધી આપણે લખેલું છે. ઓકે, લાયબિલિટી સાઈડ જઈએ તો વેરી ફર્સ્ટ કેપિટલ ઓફ એ 45, એની કેપિટલ 45 છે.
બી ની 25, સી ની 70 અને ડી ની 50,000 છે, જે આપણે એમના ન્યૂ ફોર્મના એકાઉન્ટમાંથી અહીંથી લખેલી છે. સેમ વે એ બી માંથી અહીંથી લખેલી છે. બટ આપણને ફોર્થ કન્ડિશનમાં ઇન્ફોર્મેશન છે કે ન્યૂ ફોર્મમાં ટોટલ કેપિટલ 2,40,000 મેન્ટેન કરવાની છે ઇક્વલી રેશિયોમાં, સરખા ભાગે. તો એક વર્કનો ટાઈમે આપેલી છે. The total capital is to be kept in the new form rupees 2,40,000 in equal ratio among all partners. So each partner has to keep capital as per below. Total capital divided by number of partners equally રાખવાની છે માટે. ટોટલ કેપિટલ 240 રાખવાની છે, 4 પાર્ટનર્સ એબીસીડી વચ્ચે ઇક્વલી, તો ડિવાઇડ 1:1:1:1:1, ટોટલ 4. તો દરેક પાર્ટનરે 60,000 રૂપિયા કેપિટલ મેન્ટેન કરવાની રહેશે. જેની 60 થી વધુ હશે બાકીના રોકડા લઈ જશે, 60 થી ઓછી હશે રોકડા કેશ લઈ આવશે. તો વેરી ફર્સ્ટ એ, તો ન્યૂ ફોર્મમાં એની કેપિટલ 45 છે, એને 60 મેન્ટેન કરવા છે, એના માટે બીજા 15,000 રૂપિયા કેશ લઈ આવી પડશે, તો પ્લસ કેશ બ્રિંગ. સેમ વે બી 25 છે એની કેપિટલ, એને 60 રાખવા માટે બીજા 35 રોકડા લાવવા પડશે, 35,000, તો પ્લસ કેશ બ્રિંગ 35,000. સી ની કેપિટલ 70,000 છે, 70,000, એને 60,000 જ રાખવાના છે, 60,000. તો એના વધારે છે તો એ કેશ વિડ્રોલ, રોકડા ઉપાડી જશે 10,000 રૂપિયા, એટલે એના 60 મેન્ટેન થઈ જશે. ડી ની કેપિટલ છે 50,000, 50,000 ન્યૂ ફોર્મમાં, એને 60 મેન્ટેન કરવા માટે બીજા 10 લઈ આવવા પડશે, તો પ્લસ કેશ બ્રિંગ 60. તો આ પાર્ટનર્સ જે રોકડા લઈ આવ્યા છે એ આપણે કેશમાં બ્રિંગ બાય એ, બ્રિંગ બાય બી, બ્રિંગ બાય ડી, એ બી ડી ત્રણેય લઈ આવ્યા છે, 15, 35 ને 10 એડ કર્યા છે કેશ બેલેન્સમાં. સી ના વધારે હતા, 60,000 થી પ્લસ હતા, એ રોકડા ઉપરના લઈ ગયો છે કેશ વિડ્રોલ, તો પેઇડ ટુ સી 10 માઇનસ કર્યા છે. ઓકે, સો ધીસ વે વી ગેટ ફાઇનલ કેશ બેલેન્સ ઇન ન્યૂ ફોર્મ રૂપીઝ 1 લાખ. નવી પેઢીમાં રીતે છેલ્લે લાખ રૂપિયા રોકડા હશે. પછી એબી ની ક્રેડિટર્સ 40 અને સીડીના 20 ન્યૂ ફોર્મ એક્સેપ્ટ કરે છે, આપણે બતાવી દીધા, ટોટલ 60,000. બેંક ઓવરડ્રાફ્ટ એબીની બુકનો 5, સીડીમાં પણ 5, ટોટલ 10,000 બેંક ઓવરડ્રાફ્ટ ન્યૂ ફોર્મનો. સો ધીસ વે વી ગેટ ટોટલ રૂપીઝ 3,10,000 ઓફ ન્યૂ ફોર્મ્સ બેલેન્સ શીટ. નવી પેઢીના પાકા સર્વેનો સરવાળો આ રીતે આપણને 3,10,000 રૂપિયા મળશે. ઓકે, આ પોઈન્ટ ફરી વખત જોઈ લેજો. એની કેપિટલ ન્યૂ ફોર્મમાં 45 છે, 45 અહીંયા, અથવા તો અહીંયા તમે જોઈ શકો છો. એને 60 રાખવા માટે બીજા 15,000 લઈ આવશે રોકડા, એટલે 60 થઈ જશે. એ જ રીતે બી ની ફાઇનલ કેપિટલ 25 હતી ન્યૂ ફોર્મમાં, એ 60 મેન્ટેન કરવા માટે બીજા 35 લઈ આવે છે. સી ના 70 છે, એને 60 જ રાખવાના છે, તો 10 રોકડા લઈ જશે. ડી ના 50 છે ન્યૂ ફોર્મમાં, અહીંયા તમે જોઈ શકો છો બાય ડીઝ કેપિટલ, અથવા તો અહીંયા પણ જોઈ શકો છો. એને 60 રાખવા માટે બીજા 10 રોકડા લઈ આવશે. તો એ જે રોકડા લઈ આવે છે એ આપણે કેશમાં પ્લસ કરશું, રોકડા લઈ જાય છે કેશમાંથી માઇનસ. એબીડી લઈ આવે છે અને સી લઈ જાય છે, તો સી ના માઇનસ જેટલા લઈ જાય છે અહીંયા એ, બાકી 3 ના પ્લસ, ટોટલ આ રીતે કેશ બેલેન્સ મળે છે. So student, here we complete also another practical question. કન્ટિન્યુ પ્રેક્ટિસ કરશો તો એની પ્રેક્ટિસ થશે અને તમને સમજાશે પણ ક્વેશ્ચન.